અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં સાંસદની ગ્રાન્ટમાંથી મોબાઈલ બ્લડ કલેક્શન વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ લોકાર્પણ કર્યું છે। અદ્યતન વાનની બ્લડ ડોનેશન પ્રક્રિયા વધુ સરળ, ઝડપી અને સુરક્ષિત બનશે। એમરજન્સી કેસો સાથે જ મોટા ઓપરેશન અને તાત્કાલિક બ્લડની જરૂરિયાતવાળા દર્દીઓને આ વાનથી ભારે લાભ મળવાનો છે। આ કેમ્પ યોજી બ્લડ કનેક્શન મહત્વની વાત અને સાથે મોટી માત્રામાં બ્લડ કલેક્શનની જે વાત છે તેને શક્ય બનાવવામાં આવશે। આ કાર્યક્રમમાં હોસ્પિટલના ડીન, સુપ્રિન્ટેન્ડન્ટ, તબીબી અધિકારીઓ, ભાજપના પદાધિકારીઓ હાજર જોવા મળ્યા। આરોગ્ય સેવાઓને નવો વેગ મળશે તેવું અધિકારીઓ પણ દ્વારા જણાવવામાં આવ્યું હતું। उनकी ग्रांट में से उन्होंने हमको ब्लड डोनेशन वैन डोनेशन में दी है। इसके पहले हमारे पास ब्लड डोनेशन वैन नहीं थी, उस वजह से हमको बहुत तकलीफ़ पड़ती थी क्योंकि हम एम्बुलेंस में जाते थे। ये जो वैन है ये एकदम आधुनिक इंस्ट्रूमेंट से सुसज्जित है। इसमें 4 कॉट हैं जिसमें हम 4 लोगों का एक साथ ब्लड डोनेशन ले सकते हैं और हम इससे मतलब पेरीफेरी में ट्रैवल करके हम पेरीफेरी से ब्लड कलेक्ट करके यहाँ पेशेंट्स के लिए ला सकते हैं। 16 सिविल में 2000 से 2500 की ओपीडी होती है, इसलिए हमको यहाँ पे कई बार ब्लड की कमी महसूस होती है। तो हम इस तरह अगर पेरीफेरी में जाके ब्लड कलेक्शन करके लेके आएंगे तो यहाँ पेशेंट्स के लिए ये बहुत फ़ायदेमंद होगा।